જો ટાસ હોય, ક્યાંક પથ્થર હોય, પછી ક્યાંક છે ઈ માટી ને પથ્થરવાળી ભેગી હોય, ક્યાંક ચીકણી માટી હોય, ક્યાંક લાલ જેવું હોય. આમ જુદી જુદી જો આકૃતિ હોય. બરાબર. આ બાજુ કેટલા પથ્થર જ દેખાય છે ખાલી. નીચે હોય મોટો પથ્થર, વળી માં જો તો ટાઈસ દેખાય છે. અહીંયા જુઓ કેટલા કલર દેખાય છે. ઉપરનો ભાગ હોય ત્યાંથી લઈ અને આખું નીચેથી વળે. બરાબર છે. આજે આપણે આવ્યા છીએ પર્યાવરણની મુલાકાતે. બરાબર છે. તો આપણે નદી, જંગલ, આ જે સામે ડેમ દેખાય છે, પાછળ તળાવ, ઝાડ, આ પ્રકૃતિમાં છે એ આપણે પ્રકૃતિનો આનંદ લેવા આવ્યા છીએ. અને જે આપણે પર્યાવરણના તત્વો, કોઈ નદી બન્યું છે, કોઈ પાણીનું ટીપું છે, કોઈ વાદળ છે, કોઈ પંખી છે, તો આપણે જે એકપાત્રીય અભિનય કરવાનો છે એ આપણે આજે આ પ્રકૃતિની વચ્ચે, પર્યાવરણમાં જ વચ્ચે કરશું, જેનાથી ને આપણે છે એ કુદરતનો આનંદ છે એ માણતા શિક્ષણ પણ મેળવી શકાય. બરાબર છે. તો આપણે બધા શરૂ કરશું આપણા એકપાત્રીય અભિનય. હું પર્વતોમાંથી વહેતી સુંદર નદી છું. હું પૃથ્વી પરના તમામ જીવોની તરસ બુજાવું છું અને ખેડૂતોના ખેતરીમાં હરિયાળી લાવીને અનાજ ઉગાડવામાં મદદ કરું છું. પણ આજે લોકોએ મને ડસ્ટબિન બનાવી દીધી છે. મારામાં કચરો, ફેલાવેલો કચરો, પ્લાસ્ટિક નાખવામાં આવે છે. જો હું ઝેરીલી થઈ જઈશ તો તમારું આરોગ્ય પણ નહીં બચે. પ્લીઝ મને સ્વચ્છ રાખો ને વહેતી રાખો. તમને અતિશય મીઠા ફળો, છાંયડો અને શ્વાસ લેવા માટે તાજો ઓક્સિજન આપું છું. પણ દિલથી દુઃખ થાય છે કે માણસો પોતાના શ્વાસ લેવા માટે પણ કાપી નાખે છે. જો હું નહીં રહું તમને શુદ્ધ હવા ક્યાંથી મળશે? પક્ષીઓ પોતાના માળા ક્યાં બનાવી શકશે? મારી વિનંતી છે કે મને કાપવાનું બંધ કરો. એક વૃક્ષ કાપો ને સામે 10 વૃક્ષ વાવો. મને બચાવો, હું તમારું જીવન બચાવી છું, જેના પર તમે બધા રહો છો. મારી માટીમાંથી અનાજ, શાકભાજી અને ફળો ઉગે છે, પણ માણસો મારા પર અંધાધૂંધ રસાયણો અને જંતુનાશકો નાખી રહ્યા છે. પ્લાસ્ટિક મારા પેટમાં નાખીને મને કાયમ માટે બંજર બનાવી રહ્યા છે. મારી ક્ષમતા હવે ઘટતી જાય છે. જો મારી ફળદ્રુપતા જતી રહેશે તો તમે શું ખાશો? મને પ્લાસ્ટિક મુક્ત બનાવો અને દેશી ખાતર વાપરો. માટી બચાવશો તો જ અનાજ. ખાસ કરીને ગઢ ગાડા. હું જમજમ આકાશનું એક કાળું ટીંબાળું વાદળ છું. વરસાદ વરસાવું છું. મારા આવવાથી ખેડૂતના ચહેરા પર ખુશી છવાઈ જાય છે. પડ ધુમાડાએ અને દુષ્કાળ પડે છે તો જ્યારે વાદળ ફાટે છે, જો વૃક્ષ જ નહીં હોય તો હું વરસાદ કેવી રીતે વરસાવીશ? પર્યાવરણને બચાવો જેથી હું વરસી. હું છું પંખી. પાંખો ફટફટાવીને આકાશ અભિમાન ચીચી કરું છું. હું ટીકડો ખાઈને ખેતરનું રક્ષણ કરું છું અને વૃક્ષના બીજ ફેલાવવામાં મદદ કરું છું. હવે મને રહેવા માટે વૃક્ષ જ નહીં મળે તો હવે મોબાઈલ ટાવર રેડિયેશનથી આ દુનિયા ખતમ થઈ રહ્યો છે અને હવે મને પીવા માટે ગરમીમાં એક ટીપું પણ પાણી નથી મળતું. એ માણસો, તમારી આગળ મને જીવવા દો. મારી માટે થોડું પાણી અને થોડુંક ચણ તો મૂકો. અમારી વગર